ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સાર્થક અંકની બધી ચર્ચા કરેલી, થિયરીથી જે કંઈ શીખ્યા તે. હવે એ સાર્થક અંકોની જે ચર્ચા કરેલી એને આધારે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આપણે દાખલા અમુક ગણવાના છે. એમાં ઉદાહરણમાં દાખલા નંબર 2.13 જુઓ. તમારી જો ચોપડી હોય તો ચોપડીમાં જુઓ ઉદાહરણ નંબર 2.13. એમાં એક ઘન આપ્યો છે. ઘન એટલે સમઘન. સમઘનની બાજુનું માપ એટલે કે એની લંબાઈ આપી છે 7.203 મીટર. તો એ સમઘનની સપાટીનું પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ કેટલું હશે તે, અને એ સમઘનનું કદ કેટલું હશે તે સાર્થક અંકો ધ્યાનમાં રાખીને શોધવાનું છે. આપણને ક્ષેત્રફળ અને કદના સૂત્રો ખબર છે, પણ એ ગણતરી કરી એ વખતે સાર્થક અંકો ધ્યાનમાં રાખી એનું ક્ષેત્રફળ, ઘન એટલે સાપસીડીનો પાસો હોય એના જેવો આકાર, તો એવા સમઘનનું ક્ષેત્રફળ અને કદ શોધવાનું છે સાર્થક અંકો ધ્યાનમાં રાખીને. તો પહેલા એનું ક્ષેત્રફળ લઈએ. સમઘનનું ક્ષેત્રફળ એને a વડે દર્શાવું તો a બરાબર 6l². જો એક વખત આપણે બધા સૂત્રો લખેલા ક્ષેત્રફળ અને કદના, તો એમાં એક સમઘનના ક્ષેત્રફળનું, સમઘનને 6 સપાટી હોય, દરેક સપાટી એક ચોરસ હોય. ચોરસનું ક્ષેત્રફળ કેટલું? એક ચોરસ હોય તો ચોરસ એટલે બધી બાજુઓ સરખી એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે લંબાઈનો વર્ગ. એવા કેટલા ચોરસ હોય સમઘનમાં? 6, એટલે 6l². તો એલની કિંમત મૂકી દેવાની 6l² એટલે કે 7.203 નો શું છે? વર્ગ. આનું સાદું રૂપ. એટલે જો કેલ્ક્યુલેટરથી એ ગણતરી કરીએ, તમારે પણ કેલ્સીથી આ ગણતરી કરી જોવાની. 7.203 ગુણ્યા એટલે એનો વર્ગ કર્યો અને ગુણ્યા એને 6 વડે ગુણવાના છે, એટલે 311.299 આવું આવે છે. 311.299 અને પાછળ બીજા આંક છે 2, 5, 4 આવા, પણ બધા આંક નહીં લખવાના આપણે. જો કેવી રીતે લખવાનું તે, તો અહીંયા ક્ષેત્રફળના સૂત્રમાં 6l², એમાં કોઈ સહગુણક તરીકે કોઈ સંખ્યા આવતી હોય તો એના સાર્થક અંકો નહીં જોવાના. આપણે ગુણાકાર ભાગાકારના નિયમ શીખ્યા છે. સૂત્રમાં કોઈ સહગુણક આવતો હોય, સહગુણક તરીકે કોઈ અચળાંક, પાઈ જેવો કોઈ અચળાંક, પાઈ એટલે 3.14 જે લઈએ તે, અથવા કોઈ સંખ્યા, તો એના સાર્થક અંકો નહીં જોવાના. તો હવે સૂત્રમાં બીજું શું છે? ખાલી લંબાઈ. લંબાઈનો વર્ગ છે એટલે લંબાઈ છે ટૂંકમાં. તો લંબાઈની અંદર કુલ કેટલા સાર્થક અંકો છે? ગુણાકાર ભાગાકારમાં કુલ સાર્થક અંકો જોવાના, તો 4 છે. તો આપણે અંતિમ જવાબમાં એ 4 સાર્થક અંકો રહેવા જોઈએ. 4 કયા રહેવા જોઈએ? તો અહીંથી પહેલેથી શરૂ કરીને 4 એટલે અહીં સુધી 311.2. પણ બીજા અંકો મારે કાઢી નાખવાના, પણ કાઢી નાખવાના તો રાઉન્ડ ઓફ કરવાના નિયમ પ્રમાણે જવાનું. તો આ 5 ને અહીંયા 4 ને કાઢી નાખું તો આગળ કોઈ ફરક ના પડે. 5 કરતા નાની સંખ્યા. 5 ને કાઢી નાખું તો 5 ની આગળ બેકી સંખ્યા હોય તો કોઈ ફરક ના પડે, એટલે 2 ના 2 જ રહેશે. 5 કાઢી નાખું તો હવે 2 કાઢી નાખું તો 9 ના 9 જ રહેશે, કારણ કે 2 એ 5 કરતા નાની સંખ્યા છે. પણ હવે 9 કાઢી નાખો તો એ 10 થઈ જાય, એટલે 3 થઈ જાય. એટલે રાઉન્ડ ઓફ કરીએ આને, તો રાઉન્ડ ઓફ કરવા નિયમ પ્રમાણે 311.3 મીટર² આટલું ક્ષેત્રફળ થાય. નિયમ પ્રમાણે રાઉન્ડ ઓફ કર્યું અને કુલ 4 સાર્થક અંકો જવાબમાં રહેવા જોઈએ, કારણ કે પ્રશ્નમાં લંબાઈમાં 4 સાર્થક અંકો હતા. બરાબર? એટલે આપણો થયો જવાબ ક્ષેત્રફળનો. બીજું સમઘનનું કદ. સમઘનનું કદ, કદનું સૂત્ર શું? તો v બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે l³. એટલે કે 7.203 એનો ઘન કરવાનો. 7.203 નો શું કરવાનો? ઘન કરવાનો. તો એનો ઘન કરીએ આપણે. 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 7.203 એટલે 373.714 આવું મળે છે આપણને. 373.714 373.714. પણ મારે અહીંયા લંબાઈમાં 4 સાર્થક અંકો હોવાથી જવાબમાં પણ 4 સાર્થક અંકો રાખવાના, એટલે 373.7 લખું. પાછળના અંકો વારાફરતી દૂર કરું. 4 દૂર કરું તો કોઈ ફરક ના પડે, 1 ને પણ દૂર કરું તો આગળ કોઈ ફરક ના પડે.
એટલે આપણો જવાબ કેટલો થયો? 373.7 મીટર ઘન. કદ છે એટલે એનો એકમ મીટર ક્યુબ આવે. કયો એકમ આવે? મીટર ક્યુબ. એટલે ક્ષેત્રફળ અને કદ શોધી ગયા. બરાબર. ચલો, એવો જ ઉદાહરણ નંબર 2.4 સાર્થક અંકો ધ્યાનમાં રાખીને ઘનતા શોધવાની છે. જો આ પ્રશ્ન જુઓ તમે ધ્યાનથી. એક પદાર્થનું દળ 5.74 ગ્રામ છે અને અવકાશમાં તે આટલી જગ્યા રોકે છે એવું કીધું છે. જગ્યા રોકે છે એટલે 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલી જગ્યા રોકે છે એટલે એનું કદ આપ્યું છે. તો એની ઘનતા શોધો. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદનો ઉપયોગ કરવાનો. પદાર્થની ઘનતા ρ બરાબર m/v. દળ આપ્યું છે 5.74 ગ્રામ ભાગ્યા કદ છે 1.2 સેન્ટીમીટર ક્યુબ. તો આ ભાગાકાર કરવાનો પછી સાર્થક અંકો પ્રમાણે રાઉન્ડ ઓફ કરવાનો. તો 5.74 ભાગ્યા 1.2 એટલે 4.783 આવું મળે છે. 4.783 આ ભાગાકાર કરીએ એટલે આટલો જવાબ મળે છે. પણ આને રાઉન્ડ ઓફ કરવાનું. તો જુઓ, જે બે સંખ્યાઓનો ભાગાકાર કર્યો એમાં પહેલી સંખ્યા દળની અંદર 3 સાર્થક અંકો છે અને કદની અંદર 2 સાર્થક અંકો છે. ગુણાકાર ભાગાકારના નિયમ પ્રમાણે જે સંખ્યાઓના ગુણાકાર ભાગાકાર કરો તમે એમાં જે સંખ્યામાં સૌથી ઓછા સાર્થક અંકો હોય, કુલ સાર્થક અંકો, એટલા સાર્થક અંકો અંતિમ જવાબમાં રહેવા જોઈએ. તો અહીંયા 3 સાર્થક અંકો આપે એટલે ઓછા છે આ 2 સાર્થક અંકો કદની અંદર. તો અહીંયા અંતિમ જવાબમાં 2 જ અંકો રહેવા જોઈએ. હવે 2 અંકો રાખવા હોય તો પાછળના 3 ને દૂર કરું તો 5 કરતા નાની સંખ્યા એટલે 8માં કોઈ ફરક ના પડે. એટલે 3 સમજો કાઢી નાખ્યા આપણે. હવે શું રહ્યું? તો 8 રહ્યા હજુ. 8 ને પણ કાઢવાના છે. 8 કાઢીએ તો 5 કરતા મોટી સંખ્યા છે એટલે આગળ 7 ની અંદર 1 શું કરવા પડે? ઉમેરવા પડે. 8 ને દૂર કરીએ ત્યારે. એટલે 7 ની અંદર 1 ઉમેરું તો 8 થાય. એટલે આપણો અંતિમ જવાબ ρ બરાબર 4.8 અને એનો એકમ શું આવશે? તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ ઘનતા મળી ગઈ આપણને. બરાબર. એટલે સાર્થક અંકો ધ્યાનમાં રાખી અને રાઉન્ડ ઓફ કરી અને આપણે આ જવાબ 4.8 લાવે. ચલો, પછી સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 2.10. જો વચ્ચે આગળના દાખલા આપણા બાકી છે પણ સાર્થક અંકોની જ ગણતરી આપણી ચાલે છે એટલે કન્ટિન્યુઅસ આપણે સાર્થક અંકોના પ્રશ્ન જોડે લઈ લઈએ છીએ. બરાબર. એટલે આગળના બાકી છે પછી ગણીશું. જો પ્રશ્ન દાખલા નંબર 2.10 છે એમાં નીચે આપેલી સંખ્યાઓમાં સાર્થક અંકો નક્કી કરો. કેટલા કેટલા સાર્થક અંકો છે દરેક સંખ્યામાં તે નક્કી કરવાનું. આ સંખ્યાઓ લખી રાખી દઈએ. કુલ 6 સંખ્યાઓ આપી છે આપણને. તો પહેલી સંખ્યા જે આપી છે કોઈ ભૌતિક રાશિનું માપન છે, એમાં મૂલ્ય આપણને આપી છે 0.007 મીટર સ્ક્વેર. આ ક્ષેત્રફળ છે કોઈ વસ્તુનું. તો જુઓ, સાર્થક અંકો નક્કી કરવાના નિયમ પ્રમાણે દશાંશ ચિહ્ન પછી અને પહેલા શૂન્યતર પહેલા આવતા 0 એ સાર્થક અંકો નથી. એટલે આમાંથી એક પણ 0 સાર્થક અંક નથી. તો આમાં સાર્થક અંકો કેટલા છે? તો એક જ સાર્થક અંક છે. કયો સાર્થક અંક છે? 7. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 1. પછી સાર્થક અંકો કયા કયા છે? તો સાર્થક અંકો કયા? તો માત્ર 7. એકલો 7 જ સાર્થક અંક છે. બીજો કોઈ સાર્થક અંક એમાં નથી. જુઓ, મેં અહીંયા સાર્થક અંકોની સંખ્યા એવું લખ્યું એટલે એક સાર્થક અંક છે. આ આખી સંખ્યામાં સાર્થક અંક કેટલા છે? 1. કયો અંક સાર્થક અંક છે અથવા કયા કયા અંકો સાર્થક અંકો છે? તો એ માત્ર 7 જ છે. 0 એ સાર્થક અંક નથી. ચલો, એવી રીતે આ બીજામાં 2.64 ગુણ્યા 1024. હવે કોઈ પણ સંખ્યા આપણને પ્રમાણિત સ્વરૂપ, આ પ્રમાણિત સ્વરૂપ કહેવાય. પ્રમાણિત સ્વરૂપમાં લખીને 10 ની ઘાત આપી હોય ગુણાકારમાં, તો 10 ની ઘાતાંકને કદી સાર્થક અંકમાં લેવાની નથી. આ ધ્યાન રાખો. તો 2.64 તો 2, 6 અને 4 બધા સાર્થક અંકો છે. એટલે આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 3. કયા કયા સાર્થક અંકો છે? તો સાર્થક અંકો
કયા કયા છે? તો 2, 6 અને 4. આ 3 સાર્થક અંકો છે. એ રીતે આની અંદર તો જો આ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે તો છેલ્લે આવતો 0 સાર્થક અંક ગણાય, પણ શરૂઆતનો 0 છે સાર્થક અંક ના ગણાય. તો 1, 2, 3 અને 4 સાર્થક અંકો છે. એટલે આમાં સાર્થક અંકોની સંખ્યા છે 4. કયા કયા સાર્થક અંકો છે? તો સાર્થક અંકો કયા? તો 2, 3, 7 અને 0. આ વચ્ચે આપણે કોમા કરીએ છીએ, પોઈન્ટ નથી કરતા. અહીંયા વચ્ચે કોમાની નિશાની કરી, અલગ અલગ સંખ્યાઓ છે. ચલો પછી હવે તમને ખબર પડી ગઈ હશે આમાં સાર્થક અંકો કેટલા ગણાય? તો છેલ્લો 0 છે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે એટલે સાર્થક અંકમાં ગણાય, એટલે 4 સાર્થક અંકો છે. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 4. કયા કયા સાર્થક અંકો છે? તો સાર્થક અંકો 6, 3, 2 અને 0. એવું આમાં પણ એ જ છે, ખાલી આ 0 થોડોક અહીંથી વચ્ચે રહી જાય છે. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 4. કયા કયા સાર્થક અંકો છે? તો 6, 0, 3 અને 2. પછી છેલ્લી સંખ્યા તો જુઓ 0 પોઈન્ટ પછી 3 0 છે, પછી કોઈ નંબર શૂન્યતર નંબર ચાલુ થાય છે. તો પહેલા શૂન્યતર પહેલા જેટલા 0 આવતા હોય સાર્થક અંકો નથી, પણ બે શૂન્યતરની વચ્ચે આવતો 0 એ સાર્થક અંક છે. એટલે 60, 32 આવું લખ્યું છે, 0.000 પછી 60, 32. તો 4 સાર્થક અંકો છે આમાં. કેટલા સાર્થક અંકો છે? સાર્થક અંકોની સંખ્યા આમાં 4 છે. કયા કયા સાર્થક અંકો છે? તો સાર્થક અંકો કયા કયા? તો 6, 0, 3 અને 2. જો અહીંયા આ જે સંખ્યા લખી છે એની પાછળ એકમ જૂલ આપ્યો છે, એટલે કોઈ વસ્તુ અથવા ઉર્જાનો એકમ જૂલ આપ્યો છે, એટલે કોઈ વસ્તુની ઉર્જા હશે. અહીં ન્યૂટન પર મીટર સ્ક્વેર એકમ આપ્યો છે, એટલે આ દબાણ છે, દબાણનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. અહીં મીટર સ્ક્વેર એકમ આપ્યો છે એટલે ક્ષેત્રફળ થાય. અહીં ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એકમ આપ્યો છે એટલે ઘનતા છે કોઈ વસ્તુની. અહીં કિલોગ્રામ એકમ છે એટલે દળ છે. અહીં મીટર સ્ક્વેર છે એટલે ક્ષેત્રફળ છે. એટલે કઈ ભૌતિક રાશિ છે એના એકમ પરથી આપણને અંદાજ આવે. બરાબર? તો આ 3 દાખલા આપણા થયા. જો પછી સ્વાધ્યાયની અંદર બીજો એક પ્રશ્ન દાખલા નંબર 2.11 2.10 સુધી આપણે ગણ્યા. 2.11 માં આપણને એક ધાતુની પાતળી તકતી આપી છે જેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ આપેલી છે. તકતીની લંબાઈ 4.234 મીટર, એની પહોળાઈ 1.005 મીટર, એની જાડાઈ 2.01 સેન્ટીમીટર. અહીંયા સેન્ટીમીટર આપ્યું છે. આ બે મીટરમાં આપ્યા અને આ સેન્ટીમીટરમાં. હવે ગણતરી કરવી હોય આપણે તો બધા એકમો એક જ એકમ પદ્ધતિમાં હોવા જોઈએ. એટલે આ એસઆઈ પદ્ધતિમાં મીટર છે તો આ સીજીએસ પદ્ધતિમાં સેન્ટીમીટર છે. ના ચાલે, એને મીટરમાં ફેરવવું પડે. તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગી દેવાના. એટલે આપણે 100 વડે ભાગ્યા તો 0.0201 થાય. મીટરમાં ફેરવી દીધું. હવે પ્રશ્ન શું પૂછો? તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને એ લંબચોરસ જે પતરું આપ્યું છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે અને કદ શોધવાનું છે. લંબચોરસ આકાર પણ એની જાડાઈ પણ છે એટલે એનો આકાર થયો લંબઘન. આપણે ટેક્સ્ટબુકનો આકાર કેવો હોય અથવા નોટનો આકાર કેવો હોય, નોટબુકનો એવો આકાર, પણ મોટી સીટ આપી છે કારણ કે લંબાઈ એની 4 મીટરથી વધારે આપી છે, પહોળાઈ 1 મીટરથી વધારે આપી છે. એટલે આપણું આ બોર્ડ છે એના કરતાં પણ મોટી સાઇઝ થઈ અને એની થિકનેસ 2 સેન્ટીમીટર જેટલી આપી છે, 2.01 સેન્ટીમીટર. એટલે થિકનેસ ઓછી છે પણ લંબાઈ પહોળાઈ વધારે છે. તો એવી લંબઘન આકારની સીટ, એનું ક્ષેત્રફળ શોધવાનું, કદ શોધવાનું, પણ સાર્થક અંકો ધ્યાનમાં રાખીને. બરાબર? હવે લંબઘન એની સપાટીનું ક્ષેત્રફળ, બધી સપાટીઓ, લંબઘનની બધી સપાટીઓનું ક્ષેત્રફળ એનું સૂત્ર આપણે લખેલું છે.
અહીંયા આપણે તકતી એવું કીધું છે, લંબઘન આકારની શું છે? તકતી. તો તકતીનું ક્ષેત્રફળ એ બરાબર, જો ક્ષેત્રફળનું સૂત્ર આવું છે, 2 કૌંસમાં LB એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા જાડાઈ વત્તા લંબાઈ ગુણ્યા જાડાઈ. આવું સૂત્ર છે. સૂત્રો આપણે એક વાર લખેલા, એમાં તમે આ સૂત્ર લખેલું હશે, ના લખ્યું હોય તો આપણે યાદ રાખવું પડશે. તો A બરાબર 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH. હવે બધી કિંમતો મૂકીને સાદું, પણ અહીંયા ગુણાકાર પણ કરવાનો છે અને પછી સરવાળો પણ કરવાનો છે, પાછો ગુણાકાર કરવાનો છે. એટલે ગુણાકાર કરીએ ત્યારે ગુણાકારના નિયમ પ્રમાણે રાઉન્ડ અપ કરવાનું, સરવાળા કરીએ ત્યારે સરવાળાના નિયમ પ્રમાણે. જો આપણે બધી કિંમતો મૂકીને સાદુરૂપ આપીએ તો 2 કૌંસમાં L ઇન્ટુ B, L કેટલા છે? તો 4.234 ગુણ્યા B કેટલા છે? તો 1.005. આ બે કિંમતો આની મુકાઈ ગઈ, પછી વત્તા કરીને B અને H ની કિંમત મૂકવાની. તો B છે 1.005 ગુણ્યા H છે 0.0201, પછી વત્તા કરીને ત્રીજી કિંમત, પણ અહીંયા હું નીચે લખું છું, વત્તા કરીને L અને H ની કિંમતો મૂકવાની. 4.234 ગુણ્યા H એટલે 0.0201, કૌંસ પૂરો. હવે આ બધાનો ગુણાકાર કરવાનો, આપણે કેલ્ક્યુલેટરથી ફટાફટ ગુણાકાર કરી લઈએ. જો પહેલા 2 તો એમને એમ રાખીશું આપણે કૌંસ બહાર, બરાબર. હવે આ બેનો ગુણાકાર, L અને B નો ગુણાકાર, તો 4.234 ગુણ્યા 1.005, તો આ ગુણાકાર 4.255 આવે છે, 4.255, બરાબર. પછી આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર 1.005 ગુણ્યા 0.0201, તો 0.0 પોઈન્ટ પછી એક 0 આવે છે, 0.0 20 0.5 આવું આવે છે. પહેલા આખી સંખ્યા હું લખું છું હમણાં, વત્તા હમણાં રાઉન્ડ ઓફ નથી કર્યો છો આપણે, બરાબર. 4.234 ગુણ્યા 0.0201 એટલે 0.0851, 0.0851 અને પાછળ આવે છે 0.34. આ કૌંસ પૂરો. જો આપણે અત્યાર સુધી શું કર્યું? ખાલી તો ગુણાકારો જ કર્યા, બે પદોના ગુણાકારો કરીને લખી દીધા. હવે આ બે પદો એટલે કે લંબાઈ અને પહોળાઈ, એમાં સાર્થક અંકો જોઈ અને રાઉન્ડ ઓફ કરવાનું. લંબાઈ એમાં 4 સાર્થક અંકો છે, પહોળાઈમાં એ 4, તો એ બેના ગુણાકારમાં 4 સાર્થક અંકો રહેવા જોઈએ. તો 1 2 3 4 એટલે પાછળના 17 કાઢ નાખવાના. 7 કાઢું તો 1 ની જગ્યાએ 2 થાય, પણ 2 કાઢું તો આગળ કોઈ ફરક પડે નહીં. એટલે જો એ પદ કેવું આવશે? તો 2 કૌંસમાં 4.255, આટલું જ રહેશે. પછી આને રાઉન્ડ ઓફ કરવું છે, તો એ કયા બેનો ગુણાકાર છે? તો B અને H નો. B અને H, B ની અંદર 4 સાર્થક અંકો, H ની અંદર 3 જ સાર્થક અંકો છે. H માં કેટલા સાર્થક અંકો છે? 3. તો આ જવાબમાં મારે 3 સાર્થક અંકો રહેવા જોઈએ. એટલે આ તો સાર્થકમાં ગણાય નહીં, પહેલો 0 તો, એટલે 2 0 2 આ 3 સાર્થક અંકો રહ્યા. પાછળના અંકો કાઢી નાખવાના, કે 0 છે એટલે આગળ કોઈ ફરક પડતો નથી. એટલે એને રાઉન્ડ ઓફ કરું તો રાઉન્ડ ઓફના નિયમ પ્રમાણે 0.0202 પ્લસ, હવે આને રાઉન્ડ ઓફ કરવાનું, તો આ L અને H નો ગુણાકાર છે. તો H માં 3 સાર્થક અંકો છે ઓછા, તો અહીંયા 3 રહેવા જોઈએ, એટલે 851 રહે. એટલે 0.0851, પાછળ 0 છે એટલે કોઈ ફરક પડતો નથી. આ રાઉન્ડ ઓફ થઈ ગયા. હવે આનો સરવાળો કરી અને જે જવાબ આવે એને પણ રાઉન્ડ ઓફ કરવાનો, પછી 2 વડે શું કરવાના? ગુણવાના. તો સરવાળો કરી દઈએ આપણે. 4.255 પ્લસ 0.0202 પ્લસ 0.0851, એટલે ગુણાકાર સરવાળો કરીએ તો આવું મળે છે આપણને. 2 કૌંસમાં સરવાળો થયો 4.3603
2 કૌંસમાં હવે જો સરવાળો કર્યો તો સરવાળાનો નિયમ કયો તો દશાંશ ચિહ્ન પછી જે સંખ્યામાં ઓછા સાર્થક અંકો હોય ગુણાકારમાં કુલ સાર્થક અંકો જોયા સરવાળામાં દશાંશ ચિહ્ન પછીના સાર્થક અંકો જોવાના તો દશાંશ ચિહ્ન પછી આમાં 3 સાર્થક અંકો દશાંશ ચિહ્ન પછી આમાં 3 સાર્થક અંકો દશાંશ ચિહ્ન પછી 3 સાર્થક અંકો એટલે બધામાં સરખા સાર્થક અંકો તો જવાબમાં એ દશાંશ ચિહ્ન પછી 3 સાર્થક અંકો રહેવા જોઈએ તો અહીંયા દશાંશ ચિહ્ન પછી 4 અંકો છે એટલે છેલ્લો કાઢી નાખવાનો છેલ્લો અંક કાઢી નાખું તો 3 છે એટલે કોઈ ફરક પડતો નથી તો 4.360 અને આનો ગુણાકાર કરી દેવાનો એટલે બાજુમાં લખી દઉં છું કે ક્ષેત્રફળ A બરાબર 4.360 ને 2 વડે ગુણી કાઢવાના એટલે 8.72 થશે કેટલા થશે 8.72 એટલે કે 8.720 મીટર સ્ક્વેર હવે જો 8.720 લખે એને હું 8.72 લખું તો ચાલે કારણ કે છેલ્લે લખેલો 0 સાર્થક અંક ભલે રહ્યો પણ હું 8.72 બોલું કે 8.720 લઉં સરખું કહેવાય એટલે 8.72 મીટર સ્ક્વેર આટલું ક્ષેત્રફળ મળે અહીં ધ્યાન રાખવાનું કે કેવી રીતે આપણે ગુણાકાર કરીને રાઉન્ડ ઓફ કર્યા આ નિયમો પ્રમાણે જવાનું બરાબર તો આવો જવાબ 8.72 આવશે ચલો પછી આનું કદ શોધવું છે તો તક્તીનું કદ V બરાબર LBH લંબઘનના કદનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ તો ત્રણેય કિંમતો મૂકી અને ગુણાકાર કરવાનો લંબાઈની કિંમત 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 0.0201 આ ત્રણેયનો ગુણાકાર અને પછી રાઉન્ડ ઓફ કરી 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 0.0201 એટલે 0.0855 આવો આવશે 0.0855 પાછળ આવે છે 282 289 પછી બીજા અંકો છે પણ આપણે જરૂર નથી હવે જુઓ આમાં કુલ સાર્થક અંકો 4 ગુણાકાર છે એટલે કુલ અંકો જોવાના આમાં 4 ને આમાં 3 એટલે મારે 3 સાર્થક અંકો રાખવાના છે 3 એટલે 8 5 5 રાખવાના તો પહેલા 9 ને દૂર કરું આ 9 હટાવી લો અહીંથી એટલે 8 ની જગ્યાએ 9 થઈ જાય કારણ કે 5 કરતાં મોટી સંખ્યા હતી આ 9 હવે 9 થઈ ગયા 9 ને હટાવો તો 2 ની જગ્યાએ શું થઈ જાય 3 થઈ જાય કારણ કે 9 એ પાછી 5 કરતાં મોટી સંખ્યા પણ 3 ને હટાવી દો તો 5 કરતાં નાની સંખ્યા એટલે આગળ કોઈ ફરક પડે નહીં એટલે આપણો જવાબ શું આવે તો V બરાબર 0.0855 મીટર ક્યુબ આ શું થયું તક્તીનું કદ મળી ગયું 0.0855 મીટર ક્યુબ તો જો આ એક અગત્યનો દાખલો છે પરીક્ષામાં 3 માર્કમાં પૂછી શકાય એવો મોસ્ટ આઈએમપી દાખલો છે સાર્થક સંખ્યા માટેનો બરાબર પછી જો સાર્થક અંકોને લગતો બીજો પણ એક પ્રશ્ન છે આપણી જોડે એ પ્રશ્ન પણ આપણે સોલ્વ કરી દઈએ દાખલા નંબર 2.12 જો એમાં પ્રશ્ન આપ્યો છે કે પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલ એક બોક્સનું દળ 2.300 કિલોગ્રામ મળે છે બોક્સનું દળ ધારો કે આને m કહી દઉં તો m બરાબર 2.300 કિલોગ્રામ હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે છે જે બોક્સ આપ્યું છે આપણને એમાં બીજા 2 ટુકડા મૂકી દેવાના પહેલો ટુકડો છે એનું દળ ધારો કે હું m1 કહું તો m1 બરાબર 20.15 ગ્રામ હવે જુઓ આ 20.15 ગ્રામ આપ્યું છે અને અહીંયા કિલોગ્રામ આપ્યું છે તો મારે બેને એક જ એકમમાં ફેરવવા પડે તો આને કિલોગ્રામ કરવા હોય તો 1000 એ ભાગવા પડે એટલે 0.02015 કેજી આ કિલોગ્રામ થઈ ગયા પછી બીજા ટુકડાનું દળ આપ્યું છે સોનાનો બીજો ટુકડો પણ છે 20.17 ગ્રામ 20.17 ગ્રામ એને પણ કેજીમાં કન્વર્ટ કરી દેવાનું
એટલે 0.02017 kg થઈ ગયા. હવે પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે, તો બોક્સનું કુલ દળ, એટલે બોક્સનું જે દળ છે એમાં બે ટુકડા મૂક્યા એટલે ટુકડાનું દળ બોક્સના દળમાં શું કરવાનું, ઉમેરી દેવાનું. તો બોક્સનું કુલ દળ પૂછ્યું છે. અને બીજો પ્રશ્ન છે, બંને ટુકડાના દળનો તફાવત. આ યોગ્ય સાર્થક અંકો ધ્યાનમાં લઈને ગણવાનું છે. એટલે આ પણ સાર્થક અંકોનો પ્રશ્ન છે. તો પહેલા આપણે લઈશું બોક્સનું કુલ દળ. ધારો કે બોક્સનું કુલ દળ હું કેપિટલ M કહી દઉં, તો M બરાબર બોક્સનું દળ વત્તા પહેલા ટુકડાનું દળ વત્તા બીજા ટુકડાનું દળ. એટલે ત્રણેયના દળનો શું કરવાનો, સરવાળો. તો સરવાળો કરવાનો તો ઊભી લાઈનમાં હું અહીંયા લખું છું આને, અહીંયા જુઓ 2.300 વત્તા 0.02015 વત્તા 0.02017 બધા કેજીમાં જ હોવા જોઈએ, બરાબર. ચલો અહીંયા 5 ને 7 12 વધી 1 એટલે 3, અહીં 0 આવશે, અહીં 4 આવશે, અહીં 3 આવશે અને અહીંયા 2 આવશે, પોઈન્ટની આગળ 2. આટલા કેજી એટલે કે M બરાબર 2.340 કેજી. જો મેં 2.340 એવું કેમ લખ્યું, પાછળના 32 કેમ ના લખ્યા? તો આને રાઉન્ડ ઓફ કરવાનું ને આપણે સરવાળો કર્યા પછી સરવાળાના નિયમ પ્રમાણે. સરવાળાના નિયમ પ્રમાણે અહીંયા દશાંશીના પછી 3 સાર્થક અંકો છે, અહીંયા દશાંશીના પછી 4 અને અહીંયા દશાંશીના પછી 4 સાર્થક અંકો છે કેજીમાં લખ્યા પછી. એક જ એકમ હોવો જોઈએ પાછો. અહીંયા દશાંશીના પછી 2 છે પણ એ તો ગ્રામ છે અને આ કિલોગ્રામ છે એટલે એવું ના ચાલે. એટલે આ કિલોગ્રામમાં હોય તો આ M1 પણ કિલોગ્રામમાં અને M2 પણ કિલોગ્રામમાં. તો અહીંયા દશાંશીના પછી કેટલા સાર્થક અંકો, 3. અહીંયા દશાંશીના પછી 4, અહીંયા દશાંશીના પછી 4. તો આમાં પણ દશાંશીના પછી ઓછા સાર્થક અંકો 3 હોવાથી અહીંયા 3 રહેવા જોઈએ. તો 2 ને દૂર કરું તો કોઈ ફરક ના પડે, 3 ને દૂર કરું તો કોઈ ફરક ના પડે. બીજું, આપણને જે જવાબ રેફરન્સ બુકમાં આપ્યો છે એમાં શું કર્યું છે, તો M બરાબર 2.300 આપ્યા છે એટલે આ 3 સાર્થક અંકો કહેવાય જ. પણ ધારો કે આ 2 0 ધ્યાનમાં ના લો તો જો બોક્સનું દળ M બરાબર 2.3 kg લેવામાં આવે તો કુલ દળ, જ્યાં કેપિટલ M લીધું એનો જવાબ 2.3 kg થાય, બરાબર. અને જો 2.300 એવું ધ્યાનમાં લો તો 2.340 જવાબ આવે. ચલો પછી આ બે સોનાના ટુકડા જે હતા એમના દળનો તફાવત પણ લેવાનો છે. સોનાના ટુકડાઓના દળનો તફાવત, એ તફાવત ડેલ્ટા M કહી દઉં તો વધારે દળ M2 છે એમાંથી M1 શું કરવાના, બાદ. હવે એ ગ્રામમાં લઉં તો ચાલે, કેમ કે તફાવત આ બે ટુકડાઓનો જ લેવાનો છે અને બંને ગ્રામમાં આપેલા છે એટલે 20.17 માંથી 20.15 શું કરવાના, બાદ કરવાના. 20.17 ઓછા 20.15 બરાબર 0.02 ગ્રામ. આ દળનો તફાવત થયો, બરાબર. અને સાર્થક અંકો ધ્યાનમાં રાખીને તફાવત એટલે દશાંશીના પછી અહીંયા 2 સાર્થક અંકો છે, અહીંયા દશાંશીના પછી 2 સાર્થક અંકો, તો પાછળ હું 0 લખી દઉં એટલે દશાંશીના પછી કેટલા સાર્થક અંકો થયા, 2. આગળનો 0 છે સાર્થક અંકમાં ગણાય નહીં, બરાબર. તો આ એક પ્રશ્ન થયો આપણો. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.13. તમે સ્વાધ્યાયમાં જુઓ દાખલા નંબર 2.13. તો એમાં એક ભૌતિક રાશિ P નું માપન કર્યું છે. એનો યોગ્ય ભૌતિક રાશિઓ A, B અને C, A, B, C અને D એની સાથેનો સંબંધ આ સૂત્ર પ્રમાણે છે. P નું સૂત્ર આવું છે, P બરાબર A³ B² √C × D. જો અહીંયા વર્ગમૂળમાં એકલા C જ છે, D જે વર્ગમૂળની બહાર છે એટલે એકલા C પર જ વર્ગમૂળની નિશાની છે.
તો આવું સૂત્ર છે પી શોધવા માટે. મેં એ નું માપન કરું, બી નું માપન કરું, સી નું માપન કરું, ડી નું માપન કરું, બધી કિંમતો મૂકી દો એટલે પી નું મૂલ્ય મને મળી જાય. બરાબર, જે પ્રશ્નમાં આપણને આપ્યું છે. પછી બીજા એક ઉપયોગ માટે. હવે આપણો પ્રશ્ન શું છે? તો ભૌતિક રાશિ પી ના માપનમાં પ્રતિશત ત્રુટિ શોધવાની છે. કઈ ત્રુટિ શોધવાની છે? પ્રતિશત ત્રુટિ. ત્રુટિના દાખલા આપણે આગળ ગણેલા એટલે એનો દાખલો છે આ ત્રુટિનો. હવે એના માપનમાં પ્રતિશત ત્રુટિ ડેલ્ટા એ અપોન એ ગુણ્યા 100 1% આપ્યું છે. એના માપનની પ્રતિશત ત્રુટિ કેટલી? 1%. આ ડેલ્ટા બી અપોન બી ગુણ્યા 100 એટલે કે બી ના માપનની પ્રતિશત ત્રુટિ 3% આપી છે. સી ના માપનની પ્રતિશત ત્રુટિ 4% અને ડી ના માપનમાં પ્રતિશત ત્રુટિ 2%. તો ડેલ્ટા પી અપોન પી ગુણ્યા 100 એટલે કે પી ના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે? આવું શોધવાનું છે. તો અહીં જે સૂત્ર આપણને આપ્યું છે એને હું નંબર 1 આપી દઉં અને અહીંયા આપણે ગણતરીમાં લખીએ આપણે કે સમીકરણ 1 પરથી પી ના માપનમાં પ્રતિશત ત્રુટિ, જો પી ના માપનમાં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા પી અપોન પી ગુણ્યા 100 વડે ગુણી જ કાઢીએ છીએ એટલે પ્રતિશત ડાયરેક્ટ મળે આપણને. આમ તો સાપેક્ષ ત્રુટિ લખતા હતા આપણે આવા સૂત્રો પરથી, ડેલ્ટા પી અપોન પી બરાબર કરીને, પણ એ ડાયરેક્ટ પ્રતિશત આપણે જરૂર છે. હવે એ ના માપનમાં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા એ અપોન એ ગુણ્યા 100, પણ એની પર 3 ઘાત છે એટલે ઘાતાંકના નિયમ પ્રમાણે 3 જે ગુણાકારમાં આવી જાય એટલે 3 ગુણ્યા ડેલ્ટા એ અપોન એ ગુણ્યા 100 આવું થાય. એના માપનમાં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા એ અપોન એ ગુણ્યા 100, પણ એની ઉપર 3 ઘાત હતી એટલે 3 ગુણાકારમાં આવી જાય. એટલે બી ની ઉપર 2 ઘાત છે તો પ્લસ એના 2 જે ગુણાકારમાં આવી જશે અને ડેલ્ટા બી અપોન બી ગુણ્યા 100. હવે અહીંયા નીચે લખું છું પ્લસ. હવે જો આ છેદમાં પદ છે પણ ત્રુટિમાં તો પ્લસ જ થાય અને સી ની ઉપર ઘાત કેટલી ગણાય? વર્ગમૂળમાં સી એટલે 1/2 ઘાત ગણાય. કેટલી ઘાત ગણાય? કોઈ સંખ્યા વર્ગમૂળમાં આપી હોય તેની ઘાતાંક કેટલી ગણાય? 1/2. ઘનમૂળમાં આપ્યું હોય તો 1/3, પંચમૂળમાં આપ્યું હોય તો 1/5 ઘાતાંક, એવી રીતે. તો અહીંયા વર્ગમૂળમાં આપ્યું છે સી એટલે એની 1/2 ઘાતાંક હોય ગુણાકારમાં આવી જાય. ત્રુટિ છે ડેલ્ટા સી અપોન સી ગુણ્યા 100, ડેલ્ટા સી અપોન સી ગુણ્યા 100 વત્તા ડી ની ઉપર કોઈ ઘાતાંક નથી, એકલો જ છે ડી એટલે એના ગુણાકારમાં કોઈ સંખ્યા લખવાની નથી, ગુણાકારમાં 1 કહેવાય. તો ડેલ્ટા ડી અપોન ડી ગુણ્યા 100. હવે બધાની કિંમતો મૂકવાની. તો પી ના માપનમાં પ્રતિશત ત્રુટિ એટલે કે ડેલ્ટા પી અપોન પી ગુણ્યા 100 બરાબર. હવે જુઓ ડેલ્ટા એ અપોન એ ગુણ્યા 100 એની કિંમત 1% આપી છે અને એના ગુણાકારમાં કેટલા છે? 3. તો 3 ગુણ્યા 1% એટલે 3%. એટલે પહેલું સ્ટેપ આપણું શું આવશે? અહીંયા પહેલું પદ આવશે 3%. બરાબર. પછી વત્તા કરીને અહીંયા 2 છે, ડેલ્ટા બી અપોન બી ગુણ્યા 100. તો ડેલ્ટા બી અપોન બી ગુણ્યા 100 3% છે એને 2 વડે ગુણવાના એટલે વત્તા 2 અને 3 નો ગુણાકાર કરીએ એટલે 6%. વત્તા ડેલ્ટા સી અપોન સી ગુણ્યા 100. હવે ડેલ્ટા સી અપોન સી ગુણ્યા 100 4% આપ્યા છે એને 1/2 વડે ગુણવાના એટલે કે 2 વડે ભાગવાના. 4 ને 2 વડે ભાગો એટલે 2 થાય એટલે 2%. અને ડેલ્ટા ડી અપોન ડી માં તો કશું ગુણવા કે ભાગવાના નથી, સીધા જ લખવાના છે. કેટલા ટકા આપ્યા છે? 2%. આ બધા ટકાનો સરવાળો કરી દેવાનો. 3 ને 6 9 ને 2 11 ને 2 13, આ 13% થયું. પી ના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી થઈ? 13%. આને કહેવાય ડેલ્ટા પી અપોન પી ગુણ્યા 100, પી ના માપનમાં પ્રતિશત ત્રુટિ. આ એક પ્રશ્નનો જવાબ મળ્યો આપણને. ધારો કે આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે એ કેવો પૂછ્યો છે આમાં કે ભૌતિક રાશિનું માપન કરીએ છીએ, ધારો કે પી નું માપન આ બધી કિંમતો કરીને આપણે શોધ્યું તો પી નું મૂલ્ય આપણને એવું કીધું છે કે 3 પોઈન્ટ એક મૂલ્ય આપ્યું છે આપણને કે પી નું મૂલ્ય 3.763. પી બરાબર 3.763 મળે છે. એ જવાબ પ્રશ્નમાં આપણને આપી દીધું છે કે આટલું મળે છે. તો એને હવે રાઉન્ડ ઓફ કેવી રીતે કરશો?
સીધું જ કહી દીધું કે p નું મૂલ્ય અહીંયા a b c અને d ની કિંમતો મૂકીને માપન કરેલી કિંમતો, ત્રુટીઓ નહીં, માપન કરેલી કિંમતો મૂકી અને p ની ગણતરી કરીએ છીએ તો 3.763 મળે છે. તો હવે એને તમે કેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરશો? તો જુઓ, p ના માપનમાં પ્રતિશત ત્રુટીમાં કેટલા અંકો છે? 2 અંકો. તો આને રાઉન્ડ ઓફ કેટલું કરીશું? તો 2 અંકો સુધી, એટલે કે 2 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવાનું. એટલે p ના માપનમાં પ્રતિશત ત્રુટીમાં 2 સાર્થક અંકો છે. તેથી p ના મૂલ્યને 2 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવું પડે. તેથી p બરાબર, હવે આને 2 અંકો સુધી રાઉન્ડ ઓફ કરવું તો 3 અને 7 રાખવાના, એટલે આ 3 કાઢી નાખું તો કોઈ ફરક ના પડે, પણ આ 6 કાઢી નાખું તો આગળ 1 ઉમેરવો પડે, 5 કરતા મોટી સંખ્યા એટલે p બરાબર જવાબ મને શું મળે? 3.8 મળે. કેટલો જવાબ મળે? 3.8. p ના માપનની ગણતરી ભલે 3.763 છે, પણ એને રાઉન્ડ ઓફ તો કરવી પડે સાર્થક અંકો પ્રમાણે. એટલે રાઉન્ડ ઓફ કરીએ તો આપણો જવાબ કેટલો થાય? 3.8. કેમ 2 જ સાર્થક અંકો રાખ્યા? તો p ના માપનમાં પ્રતિશત ત્રુટીમાં 2 સાર્થક અંકો આવે છે, એટલે અહીંયા પણ 2 સાર્થક અંકો રાખવાના. ચલો, તો આ એક પણ અગત્યનો દાખલો જો, ત્રુટીનો પણ ગણાય, ભેગો સાર્થક અંકો પણ આવી ગયા. બરાબર.